જામનગર શહેરમાં ગઈકાલે બનેલી ઘટનાના પગલે આજે રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટી જામનગર શહેર સંગઠન દ્વારા આ ઘટનાના વિરોધમાં લાલ બંગલા સર્કલ પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવા માટે સર્કલ પર એકઠા થયા હતા। જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી અને તેમને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। શહેરના મુખ્ય માર્ગ પરના આ વિરોધને કારણે થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે, બીજા કાર્યકરો છે જેને પોલીસે પકડી લીધા છે। અમારી મુખ્ય રજૂઆત એ છે કે ગઈકાલે 5 તારીખે અમારો જાહેર કાર્યક્રમ હતો ટાઉન હતા। આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે તેનો મંજૂરીઓ લઈ અને કાર્યક્રમ અમારો ચાલતો હતો। અમારા નેતા છે એની સ્પીચ ચાલતી હતી। એ દરમિયાન કોઈ અસામાજિક તત્વો જેને ઊભા થઈને અમારા નેતા ઉપર હુમલો કર્યો। સાહેબ, મજાની વાત એ છે કે તમામ વિડીયો ફૂટેજ છે જગજાહેર છે, આપ પોતે પણ જોઈ શકો છો। એ હુમલાખોર જ્યારે પણ હુમલો કરે છે એના ઠીક 3 મહિના પહેલા 3 મિનિટ પહેલા પોલીસનું જે કંઈ પણ મુવમેન્ટ છે એ આપને એમ લાગે કે જાણે પહેલા એક શખ્સને કોર્ડન કર્યો એટલે પોલીસને ખબર હતી હુમલાની અને ત્યાર પછી હુમલાખોરે હુમલો કર્યો। અમારી 3 રજૂઆત એ છે મુખ્યત્વે। પહેલી તો આ જે શખ્સે હુમલો કર્યો છે પોલીસની હાજરીમાં થયો છે તો પોલીસ પોતે ફરિયાદી બની ફરિયાદ કરે અને આમના પર કડકમાં કડક કાર્યવાહી। બીજું આ એક પેટર્ન છે, વિરોધ પક્ષ તરીકે અમે જ્યારથી પણ ગુજરાતમાં અવાજ ઉઠાવીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો તરફથી આ ટાઈપના હુમલાઓ બને છે એમાં પોલીસ પ્રશાસન છે એ રાજકીય કિન્નાખોરીનો ભાગ બનવાને બદલે ગુજરાતની એક તટસ્થ સંસ્થા તરીકે એ ગુજરાતના ગર્વ તરીકે કામ કરીને તટસ્થ રીતે કામ કરે અને હવે પછીના જે કોઈ પણ રાજકીય કાર્યક્રમો હોય એમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય રહે એ માટેનું આપ સૂચન કરો, સૂચના આપો એવી અમારી રજૂઆત છે।